4 મહિના પહેલા અડાજણ વિસ્તારમાં થયેલ ₹10 લાખની લૂંટને અંજામ આપનાર રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી આશાનગર હરિનગર પાછળથી ઉધના સુરતવાળાને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હતી, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી હતી। એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ તથા એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ નાઓને મળેલ બાતમીના આધારે ઈચ્છાપોર વિસ્તારમાંથી આરોપી સચ્ચુ ઉર્ફે કરણ રામ અવતાર રાય, ઉંમર વર્ષ 32, રહે ઘર નંબર 84, આશાનગર હરિનગર પાછળથી ઉધના સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ કે 4 મહિના પહેલા તેના મિત્ર સંજુએ એક વ્યક્તિ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને લઈ જાય છે તે ટીપ આધારે તેણે તેના અન્ય મિત્રો સાથે રાકેશ ચૌધરી, વિકી 25 તથા જાવેદ સાથે મળી અડાજણ ગૌરવપથ રોડ પર આવેલ એસબીઆઈ બેંક ખાતે ફરિયાદી પૈસા ઉપાડી પોતાની મોપેડ પર જતો હતો ત્યારે તે વ્યક્તિને રસ્તામાં રોકી તેને ધાક ધમકી આપી તેનું અપહરણ કરી તેની પાસે રહેલ રોકડ ₹10 લાખની લૂંટ કરી નાસી ગયા બાદ ફરિયાદીએ લૂંટનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો, જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।